નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. ગુજરાતના ડેપ્યુટી સીએમનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના ડેપ્યુટી સીએમનું મોટું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે. મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ સજા કરાવીશું, તેમ પણ તેમણે ઉમેર્યું છે. તો સાથે જ મહિલા અને બાળકીઓ ઉપર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો સંકલ્પ છે. ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતભરમાં ગઈકાલે 8 જેટલા ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા. તે બદલ હું પોલીસને અભિનંદન પાઠવું છું, તેમ પણ હર્ષ સંઘવીએ ઉમેર્યું છે. ગૌ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી. ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે, એ ગૌ હત્યારાઓને આ એક વર્ષમાં 15 થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય, એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે. ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર એક લોકોને આપ જોઈ રહ્યા છો. કાલે જ સુરત શહેર પોલીસે એક અદ્ભુત ઓપરેશન કર્યું. ગુજરાતભરમાં કાલે 8 થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ. ડ્રગ્સના આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ. ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ. દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે ફાસ્ટ ટ્રેક કામગીરી ચાલી રહી છે, એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ. મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે, એ જવાબદારી અદા કરવા માટેનો પ્રયત્ન કરીશ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.